નમસ્કાર મિત્રો ફટાકડા બનાવતી ફેક્ટરી અને લોકોના જીવને જોખમ ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે, લાયસન્સ વગર ફેક્ટરીઓ ચાલી રહી છે, બ્લાસ્ટ થાય છે, નવ લોકોના મોત થાય છે અને ત્યાં જે નજીકમાં આવેલું છે મેમદપુરા ગામ, ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ જાણવાનો અમારો પ્રયત્ન છે. એમની સાથે વાત કરી રહ્યા છીએ કે તેઓ શું વિચારી રહ્યા છે, આ ગામમાં શું ચાલી રહ્યું છે અને કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે. આપણી સાથે અલગ અલગ લોકો છે. શું નામ વડીલ તમારું? વિજયભાઈ, તમારા ગામમાં બ્લાસ્ટ થયો છે, 9 લોકો મૃત્યુ પામ્યા, 3 બાળકો, આમની ઉંમર આજુબાજુના 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. ફટાકડા બનાવતી ફેક્ટરી હતી, આ ગામમાં કેટલા સમયથી આ ચાલે છે? એ તો ખબર નહીં, 20 વર્ષથી લગભગ 15-20 વર્ષથી ચાલતું જ હશે ને. ફટાકડા બનાવતી ફેક્ટરી. હા. ને કેટલી ફેક્ટરી છે આવી? અહીંયા તો ખબર નહીં, એક જ છે, પછી ખબર નહીં. એક ફેક્ટરી છે. ને આ પહેલાં એટલે આ બ્લાસ્ટ થયો, લોકોના મૃત્યુ થયા, પરંતુ આ પહેલાં લોકો ડરતા હતા એ વિસ્તારમાં જતા, એ વિસ્તાર વિશે વાત થતા કે અહીં નહીં જવાનું, ત્યાં ફેક્ટરી ચાલે છે. ત્યાંનો તો અમારો રસ્તો જ નહીં એમ. ગામ લોકોમાં એ વાત તો હોય ને, કારણ કે એ ગામ પાસે આવેલી જગ્યા છે એટલા માટે. હા, એટલે રસ્તો એટલે અમારો એ રસ્તો જ હા, નહીં. એટલે ગામની રસ્તાની અંદરની બાજુ છે, પણ વાત થતી હોય કે આ જગ્યાએ ચાલે છે. હા, એ તો ખબર જ હોય ને કે ચાલે છે એમ. ને આ પહેલાં પણ આજુબાજુ કોઈ જગ્યાએ આ પ્રકારના બ્લાસ્ટની ઘટના બની હોય? એ તો આ બાજુ તો કોઈ એવું તો બન્યું નહીં. ઓકે. આ જે ઘટના બની છે એમાં કુલ 9 લોકોના મોત થયા છે ને લાયસન્સ એમનું રદ થઈ ગયું હતું, એટલે કે એમસી છે એમને કોઈને ખબર પણ નહોતી કે આ રીતનું હજુ ચાલી રહ્યું છે. આ પ્રકારની બેદરકારીને વિશે શું કહેશો તમે? એ દરકારે ખોટું કહેવાય એમ. 9 જણાના મોત થયા, ખોટું કહેવાય એમ. ત્યાં ટેલેન્ટ ફાયર વર્કર કરીને કંપની હતી અને ટેલેન્ટ સ્કૂલ પણ છે, ને આ નજીક જ સ્કૂલ છે, બાળકો ભણે છે, ત્યાં ફટાકડાની ફેક્ટરી ચાલે છે. હા, ખોટું કહેવાય. આ ગામના કેટલા લોકો ત્યાં ભણતા હશે? હવે એ તો ખબર નહીં, 20-25 છોકરા ખરા. શું નામ પડી? અરવિંદભાઈ ઠાકોર. અરવિંદભાઈ, બાળકોને લઈને શું કહેશો? બાળકોની સ્કૂલ પણ ત્યાં છે, ફટાકડાની ફેક્ટરી પણ ચાલતી હતી. ભાઈએ કીધું કે ઘણા વર્ષોથી આ બધું ચાલતું હતું. શું બાળકોને મોકલતા વાલીઓ ડર અનુભવતા હતા? ડર તો અનુભવે જ ને, બાજુમાં ફટાકડાની ફેક્ટરી હોય એટલે દરેકને ડર તો લાગે જ છે આ વાતનો. આ પહેલાં આ પ્રકારની કોઈ ઘટના આજુબાજુ બની છે? આજુબાજુ ગામમાં બનેલી 1-2 વખત આવી ઘટનાઓ એમ તો. છતાં લોકો કામ માટે જતા. તમારા ગામના લોકો આવી કંપનીઓમાં કંઈ કામ કરે છે ફેક્ટરીમાં? ના, અમારા ગામના કોઈ નહીં, પણ આજુબાજુ રામોલથી વસ્ત્રાલના ને એ બધા કારીગરો કામ કરે. ગામના એક વડીલ તરીકે ગામ માટે તમે શું વિચારશો? ગામના જે લોકો છે એના જીવને જોખમ પણ રહે, કારણ કે કોઈ વખત ત્યાંથી નીકળતા અથવા તો ત્યાં ગયા હોય ને આ પ્રકારે બ્લાસ્ટ થાય. આના માટે સરકારે ધ્યાન દોરવું જોઈએ કે આવી ફેક્ટરીઓને ગેરકાયદેસર પરવાનગી આપવી ના જોઈએ. શું નામ વડીલ તમારું? ઠાકોર મુકેશભાઈ. મુકેશભાઈ, કહો કે આ ગામમાં આ જે ઘટના સામે આવી, તો આ પહેલાં ગામમાં શું સ્થિતિ હતી? ગામના લોકો ફટાકડાની ફેક્ટરીને લઈને શું વાત કરતા હતા? દિવાળી સમયે તો વાત થતી જ હશે કે અહીં મળે છે, ચાલો લઈ આવો સસ્તા ભાવે. સસ્તા ભાવે અહીંયા આજુબાજુમાં છે, વાંચગામ છે, રામોલ છે, ફટાકડાની ફેક્ટરીઓ ચાલુ જ હોય છે. અહીંની પણ વાતો થતી હશે. હા, થાય, વાતો થાય ને. તો શું ડર હતો એ સમયે? ડર તો હોય જ ને સાહેબ, ડર તો હોય જ છે. તો ગામના આગેવાન તરીકે કોઈ દિવસ ચિંતા કરી છે વડીલોએ કે ભાઈ આ બાબતે કંઈ અન્ય રસ્તો કાઢવામાં આવે, અથવા તો કંપની માલિકને મળવામાં આવે, એમની સાથે વાત કર, તંત્રમાં રજૂઆત કરવામાં આવે? ના, પહેલાં કોઈ આવી વાત નહીં રહેલી. આ બ્લાસ્ટ થયો ત્યારે તમે ક્યાં હતા? અમે દામોદરણી મેચ રમતા હતા, ક્રિકેટ. પછી થોડી વાર પછી ગયા હતા અમે ત્યાં ઘટના સ્થળ ઉપર જઈને ગયા હતા. હવે કેવો ગામમાં લોકો હવે શું વિચારે છે? આ બ્લાસ્ટ પછી કેવો માહોલ છે? બ્લાસ્ટ પછી થોડી બીક પી છે, કારણ કે ત્યાં ટેલેન્ટ સ્કૂલ છે, ટેલેન્ટ સ્કૂલનું થોડું ડિસ્ટન્સ હોવું જ જોઈએ. સ્કૂલ આપણે સ્કૂલ જોઈએ એટલે ડિસ્ટન્સ હોવું જ જોઈએ ત્યાં, અને સરકારના ધ્યાન દોરવું જોઈએ. સ્કૂલ પણ ઘણા સમયથી છે, ફેક્ટરી પણ ઘણા સમયથી ચાલતી હતી, તો સ્કૂલના સત્તાધીશોએ વિચાર્યું અથવા તો ત્યાં તંત્રના આગેવાનો પહોંચ્યા હોય કે ભાઈ બંને વસ્તુ નજીક નજીક છે, ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, તેવું કશું થયું છે પહેલાં? ના, એવું નહીં થયું કોઈ પહેલાં. આપણે ત્યાં ગામમાં સરપંચ પતિ હોય, સરપંચ હોય, તેનું આગવું મહત્ત્વ હોય છે. લોકો એમને ખૂબ ઇજ્જતની દ્રષ્ટિએ જોતા પણ હોય છે અને એમના નિવેદન, એમની વાતો અતિ મહત્ત્વની હોય છે ગામને લઈને. તમારું શું નામ વડીલ? મારું નામ પ્રવીણભાઈ પરમાર છે. તમે તમારા પત્ની સરપંચ? હા, મારા પતિ સરપંચ. શું નામ છે એમનું? મંજુલાબેન પ્રવીણભાઈ.
શું જુઓ છો ગામની પરિસ્થિતિ શું જુઓ છો? ગામમાં ડરનો માહોલ થોડો સર્જાયો છે કે આવી ઘટના ફરી ના બને અને જોડે સ્કૂલ આવેલી છે એટલે એ તો બાય ચાન્સ એ તો બપોર પછી થયું. જો પહેલું થયું હોત ને તો છોકરાઓ માટે મા બાપને દોડધામ બહુ થઈ જાય. એમને એવું લાગે કે આ બોમ્બ સ્કૂલમાં ફૂટ્યો હોય છે એ રીતે બધું પબ્લિક દોડધામ થઈ જાય, તકલીફ મોટી પડી જાય કે આવી પ્રવૃત્તિનું કામકાજ છે ને ખુલ્લી જગ્યામાં દૂર ખસેડવામાં આવે અને આ લોકોને અમુક ગેરકાયદેસર કંપનીઓ જે ચલાવે બિન લાયસન્સ રદ હોવા છતાં એ ના થવું જોઈએ. એ સરકારને આવું ધ્યાન આપવું જોઈએ. મને જાણ થયો ઓફિસમાં બેઠો હતો ત્યારે અમારા ગતરાના પેલા તાલુકા શું કારોબારી મંત્રી શ્રી સુમનબા વાઘેલા આવ્યા. અમે બંને ગાડી જઈને રૂબરૂ સ્થળની મુલાકાત લીધી. આ ઘટના બની હવે બહુ ખૂબ દુઃખ થયું છે. ભગવાન આપણા આત્માને શાંતિ આપે અને આ પ્રવૃત્તિ ફરી ના બને એવું ધ્યાન રાખવું જોઈએ. નહીં, આ ફેક્ટરી તો ચાલતી હતી ઘણા સમયથી, તો એ માટે કોઈ રજૂઆત? ના ના આપવા અમારી જાણમાં ના આવે એટલે આપણે કોઈ રજૂઆત ન કરીએ ને. આ પંચાયતનું કોઈ લેવા દેવા નથી આમાં. આમ એ ગામ જે ઘટના સ્થળ છે એ મહેમદપુરા ગામમાં નહીં આવતું? ના મેવાપુર ગામમાં નહીં આવતું. બરાબર. એટલે કોઈ એ માટે રજૂઆત કરવાનો કોઈ અર્થ પછી નહીં થાય. હા એ અન્ય એક વાત કહો કે આ વિસ્તારમાં આવી ટોટલ કે ગામની બહાર આવી કેટલી ફેક્ટરીઓ આજુબાજુ ચાલે છે? અમારા ગામનો જેટલો એરિયા લાગે છે એરિયામાં કોઈ ફેક્ટરી નથી. અને રામોલમાં ચાલે છે, આ બાજુ વાંચમાં ચાલે છે. રામોલના સામે બીજું એક છે ને લાઇનમાં ત્યાં લગભગ કેટલા 10-15 ફેક્ટરી અને એક વાર થયો હતો પ્લસ. પણ તમારે તો આ બોર્ડર પાસે તમારા ગામની સીમા પૂરી થતી હશે ને કદાચ એ શરૂ ઈ તો ગામ પાસે જ ગણાય ને? હા ગામ પાસે. આમ સીમા અમારી ના લાગે સમજો. પણ એ બ્લાસ્ટ પછી થોડું જોશે સીમા લાગે જ કે નહીં. એ તો વાત બરાબર. બ્લાસ્ટ તો બ્લાસ્ટ હોય, એમાં હા, લોકો પણ આ ફેક્ટરી જે અમુક ચલાવતા હોય એ કાયદેસર અમુક ખુલ્લી જગ્યા પ્રોટેક્શન પેલું સેફટીની સુવિધા સાથે રાખો તો સારું એમ. પણ આ બિનકાયદેસર છે. આ જે ફેક્ટરી નાખવાવાળા ઉદ્યોગપતિ બિનકાયદેસર ફેક્ટરીઓ ચલાવે છે. પણ એ તો અત્યારે ખબર પડી ને. આ બોમ્બ બ્લાસ્ટ ત્રીજી વખત થયું. એમને કાકા તમારું નામ શું કાકા? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, આ જે ફેક્ટરી ચાલે છે એ તો ગામના લોકોને તો ખબર જ જ ને ગેરકાયદેસર ચાલે છે ઘણા વર્ષોથી. આમાં તો શું જેના નોલેજ હોય ને તો ખબર જ હોય કે બિનકાયદેસર ચાલે, કાયદેસર નહીં ચાલતી. કેમ કે વાતમાં ગામમાં બોમ્બ બ્લાસ્ટ થયેલો આવે, પછી શેમાળામાં થયેલો, પછી રામોલમાં થયેલો, પછી અહીંયા થયું. આ ત્રીજી ચોથી વખત. તમે આ ગામમાં રહો છો? હા હું ગામમાં જ રહું. તો કોઈ દિવસ વિચારો છો ગામ વિશે કે ગામની સીમા પાસે ત્યાં ફેક્ટરી ચાલે છે, કોઈ એમની પાસે પરવાનગી નથી હોતી, નજીકમાં બાળકોની સ્કૂલ છે, શું વિચારો? આમાં શું છે કે અમારા ગામની હદ ના હોય એટલે આપણે નહીં વિચારતા. અમારા ગામમાં જે થતું હોય તો સરપંચ ગામમાં મંજૂરી લેવી પડે. કોઈ બી કામ કરવું હોય ગામ પ્રત્યે ગામની ભૂમિમાં આવવું તો ગામની પંચાયતમાં મંજૂરી લેવી પડે પહેલી વસ્તુ. ડરી ગયા બધા એમ તો. એટલે આ તો મતલબ આપણા મહેમદપુરમાં નથી આવતું, પણ કોઈ બી ગામમાં થતું હોય ને તો ગામની મંજૂરી લેવી પડે પંચાયતની, પછી આ ધંધો થઈ શકે. નહીં, હવે ગામ નાના નાના ગામડાઓ એ પણ મોટા થઈ રહ્યા છે, સીમા પૂરી થઈ જતું હોય પણ ગામના લોકો તો એ સીમા પછી પણ રહેતા જ હોય છે. રહેતા જ હોય છે. મનુષ્ય તો બધાય રહે. મનુષ્ય અવતાર મળે હોય તો બધાય રહે, બધાય મજૂરી કરે. તો એ જે સ્થળ છે ઘટના સ્થળ એ તો તમારી ખૂબ નજીક છે, એટલે તમે તમારી કદાચ સીમા કહેતા હશો ત્યાંથી જે શરૂ થઈ જતું હશે. એ થતું છે પણ મને ત્યાં બોમ્બ બ્લાસ્ટ થાય ને ત્યારે હું સિંગરવા નોકરી હતો. હું નોકરી જાઉં છું સિંગરવા. એટલે આ તો હું કાલે આવીને બધું આ બધી જાણ પડી મને કે આવું થયું. તો મને ખબર નથી કે એ ફેક્ટરી છે. પહેલા ડરનો માહોલ હતો એ વિસ્તારમાં જતા લોકો? ના, પહેલાં તો ખબર જ ના હોય તો ડરનો માહોલ કે ના. પહેલાં તો ખેતરો જ હતો. તારે હું એ બળધા લઈને હું વિકન જતો ખેતરો ખેડવા. તે પછી આ નવી હાઈસ્કૂલ બની, પેલી કપચી ફેક્ટરી એ બન્યું. એટલે એ વિસ્તારમાં હું જતો જ નહીં 5-10 વર્ષથી. આપણી સાથે અન્ય યુવાનો પણ છે. બોલશો વડીલ? શું નામ? શું નામ બોલો? શું નામ તમારું? નહીં બોલું? તો ગામના યુવાનો બોલવાનું ટાળી રહ્યા છે. 9 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું પણ એ બાબતે કોઈ ફીડબેક ના લેવામાં આવ્યું કે તમે લાયસન્સ રદ કરી દીધું છે પણ ત્યાં શું ચાલી રહ્યું છે.
ગેરકાયદેસર ફેક્ટરી ચાલે છે, ગામના બાળકોને ખબર છે, ગામના ઘણા વડીલોએ કહ્યું, પરંતુ આમ છતાં પણ ગામનો એક વર્ગ છે કે જે અજાણ છે કે આ પ્રકારની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી, ફટાકડા બનાવતી ફેક્ટરી ચાલતી હતી. અને સૌથી અગત્યની બાબત જે રીતે સરપંચ પતિએ પણ કહ્યું કે ત્યાં પાસે શાળા હતી અને જો થોડો પણ સમયમાં ફરક હોત અને બાળકો શાળા પછી છે, શાળા પહેલાં આવે ત્યારબાદ એ ફેક્ટરી છે, પણ બાળકો ત્યાંથી કોઈ પણ કારણોસર પસાર થતા હોત ને આ થયું હોત તો બહુ મોટી જાનહાનિ થઈ શકે. ગામડાઓની સીમા ખૂબ વર્ષો પહેલાં નક્કી કરેલી હોય, પરંતુ હવે તો ગામડાના લોકો એ સીમા પછી પણ ઘર બનાવીને રહેતા હોય છે, તેવું કશું હોતું નથી. પણ સ્થિતિ એ છે કે હવે આ પ્રકારની ગેરકાયદેસર લાયસન્સ રદ કરેલી ફેક્ટરીઓ હજુ પણ શું ધમધમી રહી હશે અને શું એએમસીને સત્તાધીશોને ખબર હશે ને શું પગલાં લેવામાં આવશે, કારણ કે આજે 9 લોકો મૃત્યુ પામ્યા, આવતીકાલે તેનો આંકડો વધી પણ શકે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સૌથી મોટી વાત બેદરકારીની છે અને સૌથી પહેલી બેદરકારી તંત્રની છે કે મોટા એમની પાસે સૂત્રો હોય છે, પરંતુ આ એક ફેક્ટરી જે મોટો બ્લાસ્ટ કરે તો મોટી જાનહાનિ થઈ શકે એમની માહિતી એમની પાસે નહોતી. ધન્યવાદ.